નમસ્કાર. સંસ્કૃત જે વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક ગણાય છે, પણ શું એની લેખનકળા વિશે ક્યારે વિચાર્યું છે? એ પણ એટલી જ સુંદર અને ઊંડી છે. તો ચાલો આજે આપણે સાથે મળીને આ કળાની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. તો આપણી આ સફર શરૂ થાય છે એક શબ્દથી, લેખનમ, જેનો સીધો સાદો અર્થ થાય છે લેખન કળા. અને આપણે જે લિપિની વાત કરવાના છીએ એ છે દેવનાગરી. આ ફક્ત સંસ્કૃત માટે જ નહીં પણ બીજી ઘણી ભારતીય ભાષાઓનો પાયો છે એમ કહી શકાય. હવે કોઈ પણ ભાષા શીખવી હોય તો એના મૂળમાં જવું પડે, ખરું ને? જેમ કોઈ મકાન માટે પાયાના પથ્થર હોય, એમ સંસ્કૃતમાં એ પાયાના પથ્થર છે વ્યંજનો. તો ચાલો શરૂઆત ત્યાંથી જ કરીએ. જુઓ, આ છે વ્યંજનોનો પહેલો સમૂહ. દરેકનો આકાર અલગ છે, પણ એક વાત તો બધામાં સરખી છે. જોઈ, ઉપરની આ આડી લાઈન, એને કહેવાય શિરોરેખા. આ દેવનાગરીની ખાસ ઓળખ છે, જાણે કે બધા અક્ષરોને એક દોરામાં પરોવી દીધા હોય. તો પહેલો વ્યંજન છે ઘ. બોલીને જુઓ, ઘ. થોડો ઊંડો અવાજ છે અને એને ઓળખવાની નિશાની છે એનો ઉપરનો ગોળ ભાગ. એના આકારમાં જ જાણે એનો ધ્વનિ છુપાયેલો છે. ચાલો હવે આ અક્ષર પર નજર કરીએ. આ છે છ. એનો ઉચ્ચાર છે છ. આને યાદ રાખવાની એક મસ્ત ટ્રીક છે. નીચે જે નાની એવી ગાંઠ જેવું દેખાય છે ને, બસ એના પર ધ્યાન આપજો. એ જ એની ઓળખ છે. આના પછી આવે છે ચ. આની રચના જુઓ, કેટલી સરળ છે. એક નાની આડી લીટી અને નીચે એક વળાંક, બસ આટલું જ. એટલે જ એને ઓળખવો સહેલો પડે છે. અને આ છે જે. જો ધ્યાનથી જોશો તો એનો આકાર અંગ્રેજીના યુ જેવો લાગશે, અને આ જ વસ્તુ એને ચ થી અલગ પાડે છે. હવે એક વાત કહું, શરૂઆતમાં જ્યારે કોઈ શીખે ને ત્યારે એક તકલીફ પડે છે. કેટલાક અક્ષરો એકદમ સરખા જ લાગે, પણ ચિંતા ન કરતા, બસ થોડું બારીકાઈથી જોવાની વાત છે. ચાલો આનું એક મસ્ત ઉદાહરણ જોઈએ. આ છે ઘ અને ધ. પહેલી નજરે તો જોડિયા ભાઈઓ જેવા લાગે, ખરું ને? પણ જરા ધ્યાનથી જુઓ. ઘમાં જે ઊભી લીટી છે એ ઉપરથી છેક સુધી જોડાયેલી છે, જ્યારે ધમાં, જોયું, એના શરૂઆતના વળાંક પર ઉપર એક નાનકડો બ્રેક છે. આટલો નાનો ફરક પણ આખો અવાજ અને અર્થ બદલી નાખે છે. અદ્ભુત છે ને? તો વ્યંજનો તો આપણે જોયા, પણ વ્યંજનો એકલા અધૂરા છે. એમને જીવંત કરવા માટે જોઈએ સ્વર. સ્વરો વગર તો શબ્દોમાં જાણે પ્રાણ જ ન હોય. તો ચાલો હવે સ્વરોને ઓળખીએ. અહીંયા આપણે સંસ્કૃતના પહેલા 4 સ્વરો જોઈ શકીએ છીએ. મોટાભાગે આ સ્વરો શબ્દની શરૂઆતમાં આવે છે અને પોતાનો સ્વતંત્ર અવાજ રજૂ કરે છે. આ છે અ. આ તો સંસ્કૃતનું સૌથી પાયાનો સ્વર છે. એની મજાની વાત એ છે કે એ લગભગ દરેક વ્યંજનની અંદર છુપાયેલો હોય છે. અને આ છે આ. અ અને આ વચ્ચેનો તફાવત જોયો? પાછળની પેલી વધારાની ઊભી લીટી, જેને કાનો કહેવાય છે, એ જ ઉચ્ચારને લાંબો બનાવી દે છે. અમાંથી આ. હવે આ જુઓ, આ છે નાનો ઈ. એનો આકાર થોડો અંગ્રેજીના એસ જેવો નથી લાગતો? એનાથી યાદ રાખવામાં સરળતા રહે. અને આ છે એનું મોટું સ્વરૂપ, ઈ. ઉપર જે નાનકડો વળાંક છે ને, એ જ બતાવે છે કે આનો ઉચ્ચાર થોડો લાંબો ખેંચવાનો છે. ઓકે, તો અત્યાર સુધી આપણે અક્ષરોને છૂટાછવાયા જોયા, પણ હવે આવે છે અસલી મજા. હવે આપણે જોઈશું કે આ બધા ટુકડાઓ જોડાઈને કેવી રીતે સુંદર શબ્દો અને વાક્યોનું રૂપ લે છે. તો તૈયાર છો? અત્યાર સુધી જે અક્ષરો શીખ્યા એમને હવે સાચા શબ્દોમાં શોધી કાઢીએ. ચાલો જોઈએ. ચાલો અહીં કેટલાક શબ્દો જોઈએ. હું એક પછી એક બોલીશ અને જોજો કે એમાંથી કેટલા અક્ષરો હવે ઓળખાય છે. પહેલો શબ્દ નકુલઃ, પછી છે વૃષભઃ, ત્યાર પછી મંડુકઃ, પછી વસ્ત્રમ અને છેલ્લે શશકઃ. મને ખાતરી છે કે હવે આમાંથી ઘણા અક્ષરો જાણીતા લાગતા હશે. શબ્દો તો જોઈ લીધા, પણ ભાષાની ખરી સુંદરતા તો વાક્યોમાં છે, જ્યાં આ શબ્દો જોડાઈને ઊંડાણભર્યા અર્થ રજૂ કરે છે. ચાલો એ પણ જોઈએ. આ પહેલું વાક્ય, સર્વે ભવન્તુ સુખિનઃ, કેટલો સુંદર ભાવ છે. એનો અર્થ છે બધા જ સુખી થાઓ. અને આ બીજો વાક્ય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, એટલે કે બધાનું મંગળ થાવ અથવા બધા શુભ જ જુઓ. અને અંતે આ એક ખૂબ જ સુંદર શબ્દ, વીણા પુસ્તક ધારિણી, એટલે કે જેણે વીણા અને પુસ્તક ધારણ કર્યા છે. આ સીધો સંકેત છે જ્ઞાનની દેવી મા સરસ્વતી તરફ. જુઓ
ક્યાં આપણે થોડા અક્ષરોથી શરૂઆત કરી હતી અને ક્યાં આવા ગહન અર્થ સુધી પહોંચી ગયા? ખરેખર, આ જ તો લેખન કળાની તાકાત અને એનું સૌંદર્ય છે.